હેલો મિત્રો, આજે છે રવિવાર, તો આપણે જવાનું છે સાવરકુંડલાથી મહુવા ટ્રેનમાં જર્ની કરવાની છે. તો તમને આજે ટ્રેનની મુસાફરી બતાવીશ, તો વિડીયોમાં બને રહ્યો. સૌપ્રથમ તો આપણે ટિકિટ લઈ લીધી સાવરકુંડલાથી. 7:30નો ટાઈમ છે. આ બધું ટાઈમ ટેબલ છે, કઈ ટ્રેન કેટલા વાગે મળશે એનું ટાઈમ ટેબલ છે, અને આખું ટિકિટ વિન્ડો છે. આપણે ટિકિટ લઈ લીધી છે. હવે આપણે બસમાં ટ્રેન આવી છે, તો ટ્રેનમાં બેસી ગયા છીએ અને જગ્યા પણ મળી ગઈ છે આપણે. તો આપણે આજે જવાના છે મહુવા. તો આવું કંઈક લોકેશન છે, મસ્ત શાંત રમણીય જગ્યા તને બતાવું છું. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છે મહુવા, નીચે ઉતરી ગયા છે. આ છે મહુવાનું રેલવે સ્ટેશન. નજારો દેખો તમને કેવી રીતનું છે. અત્યારે નવું જ બન્યું છે હજી. હા, મહુવાનું રેલવે સ્ટેશન જો પેલા જૂનું હતું, બધું કાઢીને અત્યારે નવું બધું રિનોવેશન કરાવીને સરસ બનાવ્યું છે રેલવે સ્ટેશન. સરસ સુવિધા છે બધી ત્યાં રેલવે સ્ટેશનમાં, અને જર્ની કરવાની મજા આવી અમારા ટ્રેનમાં બસ કરતા. ડિસ્ટન્સ પણ હા ઓછું લાગે છે, અને અડધી કલાક 45 મિનિટમાં વડે સાવરકુંડલાથી મહુવા પહોંચી ગયા છીએ. બસ કરતા કમ્પેર ટુ ઓછું સમય લાગે છે. જો આ નવું બનાવ્યું છે રેલવે સ્ટેશન મહુવાનું. તો આવું કંઈક છે રેલવે સ્ટેશન મહુવાનું. આ બધી ટેક્સી અને રિક્ષા માટેનું સ્ટેન્ડ છે. જો આ છે ને કમળ છે, કાદવમાં કમળ ખીલે ને એ સત્ય થયું છે. આ બધું કિચડ છે, એમાં કમળના છોડ બધા ઉગ્યા છે. હું તમને બતાવું છું. આ તમે ઝૂમ કરીને બતાવો તમને. આ જો દેખાઈ રહ્યું છે કમળનું ફૂલ છે. કમળ આ રીતે કાદવમાં આ રીતે ખીલે છે, અને સરસ નજારો છે કમળનો, જે તમે નિહાળી રહ્યા છો. કમળના ફૂલ છે. જો કાલે વરસાદ આ વિસ્તારમાં વરસાદ પડ્યો તો પાણી ચારે બાજુ ભરાઈ ગયા છે. તો જ્યાં જો ને ચારે બાજુ તમને પાણી જોવા મળશે. એટલું પાણી બહુ ભરાઈ ગયું હતું કાલે વરસાદ આવ્યો એના કારણે.